જોડવા ગ્રામ પંચાયત સોબંદરમાંથી 7 જેટલા અંદાજે ₹35 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સરપંચ અને સભ્યોએ કર્યું. જોડવા ગામે પંચાયતની સામાન્ય સભા ગામના સરપંચ કલ્પનાબેન નાયકની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં તમામ કામો મંજૂર કરાયા બાદ પ્રમુખ સ્થાનથી ગામના વિકાસને લગતા 11 કામોને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં અંદાજિત ₹55 લાખના ગ્રામ પંચાયતના સોબંદરમાંથી વિકાસના કામો કરવાનું મંજૂર થતાં આજે મંગળવારે સવારે ગામના વિવિધ સોસાયટીમાં આવેલા 7 મંદિરોમાં આવતા ભક્તોજનોની સુવિધા માટે પાત્રાનગરમાં અંદાજિત ₹35 લાખના ખર્ચે પેવર બ્લોક લગાવવાનું ખાતમુહૂર્ત ડેપ્યુટી સરપંચ કિરણસિંહ ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં માજી ડેપ્યુટી સરપંચ મહેશભાઈ નાયક, પંચાયતના સભ્યો અને સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોડવા પંચાયતથી મંદિર માટે કામ કરવામાં આવ્યા છે. જોડવા પંચાયત છે 35 લાખ રૂપિયાના કામ કરવામાં આવ્યા છે. એમાં નક્ષત્ર સોસાયટી, અડદના ગ્રીનલેન્ડ, અડદના સોસાયટી અને ગોળિયસ, અડદના ગોળિયસ, એમાં ટોટલ 5 મંદિર છે. એમાં 35 લાખ રૂપિયામાં કામ કરવામાં આવ્યા.